જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવો. આજે આપણે વાત કરીશું તીર્થોના રાજા પ્રયાગરાજ વિશે, જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે. પ્રયાગરાજ મહાત્મ્ય. પ્રયાગરાજમાં પશ્ચિમાભિમુખી ગંગા, શ્રી યમુનાજી તથા શ્રી સરસ્વતીજીનો ત્રિવેણી સંગમ છે. ભગવાને પ્રયાગરાજને તીર્થોનો રાજા બનાવ્યો છે. આ સંગમનું જળ વેણી નામથી પ્રસિદ્ધ છે, માટે ત્રિવેણી કહેવાય છે. આ પ્રયાગના તીર્થને પૂર્વકાળમાં બ્રહ્માજીએ પ્રગટ કર્યું હતું. જેના ગર્ભમાં સરસ્વતીજી છુપી છે. તે શ્વેત અને શ્યામ જળની ધારા બ્રહ્મલોકમાં જવાનો માર્ગ છે. બધા મળીને 3,10,000 તીર્થો પ્રયાગમાં વિદ્યમાન છે. ગંગા અને યમુનાના વચ્ચેના ભૂભાગ પૃથ્વી પર સર્વોત્તમ માનવામાં આવે છે. ત્રણેય લોકમાં પ્રયાગથી શ્રેષ્ઠ પરમ પવિત્ર તીર્થ નથી. મકર અને માઘનું સ્નાન. સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે મકર સ્નાન કહેવાય છે. વ્રજનો માઘ માસ હોય ત્યારે માઘ સ્નાન કહેવાય છે. દર વર્ષે અમુક દિવસો મકર અને માઘના સંયુક્ત હોય છે. આ વર્ષે 13મી જાન્યુઆરીથી 12મી ફેબ્રુઆરી સુધી માઘ સ્નાન છે અને 14મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી મકર સ્નાન છે. માઘ માસમાં શ્વેત શ્યામ જળના સંગમમાં જે સ્નાન કરવામાં આવે છે તે તો કોટી કલ્પોમાં પણ કદી ફરી જન્મનો અવસર આપતું નથી. તેથી જ તો સ્વર્ગના દેવતાઓ સદા એવું કહેતા હોય છે કે શું પ્રયાગમાં માઘ માસમાં સ્નાન અમુને કરવાનું મળશે? ત્યાં સ્નાન કરવાથી માનવી ફરી કદી માતાના ગર્ભમાં જતો નથી અને ભગવાન વિષ્ણુની સમીપે સ્થિત થઈ જાય છે. નારદ પુરાણમાં ઉલ્લેખ છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, રુદ્ર, આદિત્ય, મરુદગણ, ગંધર્વ, લોકપાલ, યક્ષ, કિન્નર, ગુહ્યક, અણિમા વગેરે ગુણોથી યુક્ત અન્ય તત્વદર્શી પુરુષો, બ્રાહ્મણી, પાર્વતી, લક્ષ્મી, સચી, મેઘા, અદિતિ, રતિ, સમસ્ત દેવપત્નીઓ, નાગપત્નીઓ તથા સમસ્ત પિતરો આ બધા જ માઘ માસમાં ત્રિવેણીમાં સ્નાન માટે આવે છે. સતયુગમાં તો આ બધા જ તીર્થો પ્રત્યક્ષ રૂપે ધારણ કરીને આવતા હતા, પરંતુ કળિયુગમાં આ બધા તીર્થો ગુપ્ત રૂપે આવે છે. પાપીઓના સંગ દોષથી કાળા પડી ગયેલા બધા તીર્થો પ્રયાગમાં માઘ માસમાં સ્નાન કરવાથી શ્વેત વર્ણા થઈ જાય છે. વૈષ્ણવોએ ત્રિવેણીમાં સ્નાન કરતા અવશ્ય એક શ્લોક બોલવો જોઈએ, જે આ પ્રમાણે છે. મકરસ્થે રવો માઘે ગોવિંદાચ્યુત માધવ સ્નાને નાનેન મે દેવ યથોક્ત ફલદો ભવ. પ્રયાગ મંડળનો વિસ્તાર 5 યોજન છે. પ્રયાગમાં મુંડન કરાવવું, ગયાજીમાં પિંડદાન કરવું, કુરુક્ષેત્રમાં દાન આપવું અને કાશીમાં મૃત્યુ થવું આ શ્રેષ્ઠ ગણાય છે. ત્રિવેણીમાં સ્નાન 100 કલ્પોના પાપ હરી લે છે. વળી માઘ માસનું પુણ્ય તો તેથી પણ દુર્લભ છે. પ્રયાગરાજમાં આવેલ અક્ષયવટ સૃષ્ટિના પ્રલય પછી પણ શેષ રહે છે. પ્રયાગરાજના મહાત્મ્યનું વર્ણન પદ્મપુરાણ તથા મત્સ્ય પુરાણમાં વિશેષ રીતે કરેલ છે. મહાભારતમાં તો એવો ઉલ્લેખ છે કે પ્રયાગમાં 60,10,000 તીર્થોનો વાસ છે. રામાયણમાં પણ પ્રયાગરાજમાં વનવ્યાસ દરમિયાન રામચંદ્રજીએ સ્નાન કર્યાનો ઉલ્લેખ છે. આ સિવાય પ્રયાગરાજનું મહાત્મ્ય અનેક પુરાણોમાં જોવા મળે છે. પ્રયાગમાં શ્રી યમુનાજીના કિનારે નજીકમાં જ અલરપુર આવેલ છે, જેને અડેલ કહે છે. અહીં જ શ્રી મહાપ્રભુજીએ સ્થિર વાસ કર્યો હતો અને બેઠકજી પ્રગટ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ હતી માહિતી પ્રયાગરાજ તીર્થની અને એના મહાત્મ્યની. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.